આ વખતે એટલી બધી જબરજસ્ત મેળાની અંદર સગવડ કરી છે. હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. સો આજે અમારો બીજો દિવસ છે ગિરનારમાં અને અમે મસ્ત રેડી થઈને નીકળી ગયા છો બજારમાં ફરવા માટે અને બધું જોવા માટે, કારણ કે કાલ બી જોયું હતું અને આજ બી થોડું જોઈ લઈએ. અને આજે તળેટી પર જવાનું છે ગિરનારની, તો હું તમને આગળ બ્લોગમાં બતાવીશ. જો મારા મમ્મી પપ્પા રેડી થઈને મસ્ત આવે છે. મસ્ત ફર્સ્ટ ક્લાસ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. અને તમે જોઈ શકો છો આની સગવડ કેવી જોરદાર છે લોકો માટે. ખરેખર ગવર્મેન્ટ સરકારે આ વખતે એટલી બધી જબરજસ્ત મેળાની અંદર સગવડ કરી છે કે જો એટલો મોટો ડૂમ, પંખા, લાઇટો, નાવા ધોવાની ફૂલ સગવડ, સુવા માટેના ગાદલા, બરોબર, જેની સીમાને એટલી મસ્ત સગવડ કરી છે. ખરેખર ખૂબ ખૂબ અભિનંદન છે સરકારને. અને એની બહારનો વ્યૂ જોઈ શકો છો એની પાછળ. અને ગાઈસ, આજે મારી ખરી તપસ્યા છે, કારણ કે હું ચપ્પલ પહેર્યા વગર ચાલું છું 2 દિવસથી, કારણ કે અહીંયા મારા ચપ્પલ ખોવાઈ ગયા. તો ભગવાને એવું કીધું કે બેટા તું ચપ્પલ પહેર્યા વગર તું ફર, અને મારી પનોતી બી ગઈ. તો હું 2 દિવસથી ચપ્પલ પહેર્યા વગર ચાલું છું. તો તપસ્યા આજે મેં બહુ કરી ચાલવાની, તો મારા લાગે મારા કામ બી સફળ થઈ જશે સારા એવા, જે મેં માંગ્યા છે એ. અને ભગવાનના સારા આશીર્વાદ બી મને મળશે. અને આજે હું અહીંયાથી ચપ્પલ લઈશ સારા નવા એવા, અહીંથી જ પહેરીને જઈશ. જો આ સરકારે ટેન્ટ બાંધીને આપે છે બધાને. મોટો હોલ છે અહીંયા ગવર્મેન્ટ. જો ગાઈસ, અહીંયા કેટલી બધી સુવિધા છે. પોલીસ કંટ્રોલ રૂમ છે, પાણી પીવાનું, મેડિકલ, આ રજિસ્ટ્રેશન કાઉન્ટર છે. અહીંયા ફ્રીમાં થાય છે. હા, ખાલી લખ્યું છે બટ ફ્રીમાં. જય ભોલેનાથ. જો ગાઈસ, ક્યાં પબ્લિક ઊભી હતી. તમને ખબર આ ચોલી કેટલાની મળે? 100 રૂપિયાની. ઓનલી ફોર 100 રૂપિયા. જુઓ ગાઈસ, અમે લોકો અહીંયા જમવા બેસી ગયા છો કેમ્પમાં. હો, કારણ કે અહીંયા આવ્યા હોય ને અહીંયા જમ્યું ના હોય એવું થોડી બને. ગાઈસ, આ કુંડ છે, એમાં રાત્રે બધા મહારાજ નાવા પડશે. અને અમુક તો બહાર બી નહીં આવે, લુપ્ત થઈ જશે. જે શક્તિશાળી બહુ હશે એરિયા.
ગાઈસ અમે લોકો વરઘોડો દેખવા બેઠા હો અહીંયા. હજુ તો 10 વાગે નીકળે છે ને અહીંયા આવતા તો કેટલી વાર લાગશે એમને ખબર નહીં. તમે અહીંયા કલાકોને 12-1 વાગ્યા સુધી બેસવાનું અમારે અહીંયા. હજુ તો 8 જ વાગે વિચાર કરો. જુઓ ગાઈસ, એ મેનેજમેન્ટ જુઓ ખાલી. પાછું થઈ ગયું. તપસ્યા કરી રહ્યા છો. શું કરો છો? ભોળાનાથના દર્શન કરવા માટેની આ તપસ્યા છે. અને તમે જેવી તેવી ભૂમિમાં નથી, ભવનાથની ભૂમિમાં બેઠા છો. અને જે વ્યક્તિ 5 કલાક 6 કલાક ખરોઠી વાળીને ભજન કરે ને, તપસ્યા કરે ને, ત્યારે ભગવાન પ્રસન્ન થઈને બધું માંગો એ આપી દે છે. એટલે તમારે બધાને જ્યારે રવેડી નીકળે ત્યારે તમે ભાવથી દર્શન કરજો. અને એમાંથી કોક ને કોક શિવને રૂપમાં હોય છે, અને તમારા જેવા ભાવ હોય છે, ભગવાન એવા તમને બધું વરદાન આપશે. એટલે મહાશિવરાત્રિના પર્વ છે, અને તમારી તપસ્યા પાકે અને તમે ગિરનારની ભૂમિમાં આવ્યા છો, તો તમારા બધા જે અટકેલા કામ હોય બધા પૂર્ણ થાય એવા તમે અહીંયા ભાવ રજૂ કરીને જાજો. અને આવતા શિવરાત્રિમાં તમારા કામ પૂરું થઈ જશે. જોજો, ભરોસા રાખજો. એવી રીતના ભવનાથ દાદા
આ લાઈટ ચાલુ હો.